टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું. અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે. અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા શાંતા સ્થમેશ્વરમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 30મી જૂન 2025. આજનો વાર છે સોમવાર. તિથિની વાત કરીએ તો આજે અષાઢ સુદ પાંચમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે મઘા. યોગની વાત કરીએ તો આજે સિદ્ધિ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે કૌલવ. રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ સિંહ રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ બાળક કે જાતકનું અવતરણ થાય છે, જેની જન્મ રાશિ સિંહ રહેશે, જેના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ સાબિત થશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 5:57 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:29 થશે. આજે રાહુ કાલમ, જેનો સમય સવારે 7:39 પ્રારંભ કરી 9:20 સુધી છે. તો આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:16 પ્રારંભ કરી 1:10 સુધી રહેશે. આજે વિજય મુહૂર્ત, જેનો સમય બપોરે 2:58 પ્રારંભ કરી બપોરે 3:53 સુધી રહેશે. આ ઉપરાંત આજે શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારિકામાં પાઠોત્સવ છે. તો શ્રી વલ્લભાચાર્ય, જે વૈષ્ણવ સંપ્રદાયના આદ્ય સ્થાપક, એમનું આજે વૈકુંઠ ગમનનો પણ દિન છે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની. અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો દિવસનો પ્રથમ ભાગ આપના માટે લાભપ્રદ સાબિત થવાનો છે. દિવસ પરોપકારી કાર્યોમાં પણ આજે પસાર થઈ શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. કાર્યસ્થળમાં સકારાત્મક ફેરફાર પણ જોવા મળી શકે. તો એકંદરે દિવસની અંદર શુભતાઓ વધારે જોવા મળી રહી છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને પણ થોડીક સમસ્યાઓ આજે થવાની સંભાવનાઓ છે. વિદ્યાર્થીઓએ શિક્ષણ પર થોડું ધ્યાન આપવું પડશે. તો વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે શુભ અને મધ્યમતાવાળો દિવસ બને, એટલે મધ્યમ પરિસ્થિતિનો દિવસ રહેશે. ઉપાય: આજના દિવસે આપના માટે શુભ રંગ બની રહે છે સફેદ રંગ. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવતી સ્કંદ માતાની આરાધના, ગુપ્ત નવરાત્ર ચાલી રહ્યા છે, આજે સ્કંદ માતાની આરાધના કરવી તમારા માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ અને મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે.
વડીલોની સલાહથી શુભ પ્રસંગ કરશે. આજે ચર્ચા વિચારણા ઘરે થાય એ પ્રકારના ગ્રહમાન છે. પરિવારના સહયોગથી ફાયદો થવાની સંભાવનાઓ છે, લાભ મળવાની સંભાવનાઓ છે. બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્યની બાબતે થોડીક ચિંતાઓ આપને વ્યાપી શકે છે. સાસરી પક્ષ તરફથી સન્માન મળવાની પણ આજે સંભાવનાઓ છે. તો એકંદરે દિવસ આપના માટે મધ્યમ છે. હવે વાત કરી લઈએ ઉપાયો વિશે. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ઓફ વ્હાઇટ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે શ્રી યંત્રરાજની પૂજા આપના દિવસને વધારે શુભ અને મંગલકારી બનાવી શકે છે. વાત કરીએ આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે સામાન્ય બનતો જોવા મળી રહ્યો છે. કાર્યસ્થળમાં આજે વધુ સતર્કતાથી કામ કરવું પડશે, જે આપના માટે ખૂબ આવશ્યક છે. આજે આપની મેનેજમેન્ટ ક્ષમતાનો ઉપયોગ કરવો પડશે, જે આપના માટે આગળ જતા લાભ કરતા સાબિત થવાનો છે. કાર્યક્ષેત્રે બઢતી અથવા પ્રભાવ વધવાના યોગો આજે બની રહ્યા છે. સામાજિક કાર્યક્રમોમાં તમારી રુચિ વધશે. તો એકંદરે જો વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી છે, મંગલપ્રદ બનતો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરશો આજે? તો આજે ભગવાન રુદ્રની આરાધના, ભગવાન શિવની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે ચંદ્ર તમારી રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે, ગોચર કરી રહ્યા છે. આગલા ચંદ્ર આગળની રાશિમાં, જે આપના માટે લાભ કરતા છે. આજે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળી રહી છે. રોકાણ કરવા માટે દિવસ સારો બની રહેશે. તો માન, પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. કોઈ પણ ઉતાવળિયો નિર્ણય ન લેવો જોઈએ, આપના માટે હિતકર રહેશે. ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે દિવસ મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ મોરપીંછ રહેશે. ઉપાય આજે ભગવાન હનુમાનજીની આરાધના, બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરવો કલ્યાણકારી લાભ કરતા આપના માટે સાબિત થતો જોવા મળશે. વાત કરીએ આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની 5મા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે રાજકીય ક્ષેત્રમાં લાભ અને સન્માન મળી શકે એ પ્રકારના આજના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. જો રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો વિશેષ લાભ છે. બાળકો પ્રત્યેની જવાબદારી તમે આજે પૂર્ણ રીતે નિભાવી શકશો, પૂર્ણ કરી શકશો એ વાતનો આજે ગૌરવ રહેશે. બાળકો સાથે મનોરંજક ક્ષણો પણ વિતાવવાનો આપને અવસર મળતો આજે જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી કોઈ કામ તમારા અધૂરા હતા, પેન્ડિંગ હતા, એ આજે પૂર્ણ થઈ શકે છે. એ પ્રકારના ગ્રહમાં જ થોડી મહેનત અવશ્ય કરજો, પણ કામ બધા જ પૂરા થઈ જશે. આજે નેત્ર સંબંધિત કોઈ સમસ્યા ઉદ્ભવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આંખોની બાબત છે, જતું ન કરતા એની ટ્રીટમેન્ટ કે દવા લેવી હિતાવહ છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાય. શુભ રંગ આજ આપના માટે જોવા મળી રહ્યો છે એ છે લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા છે. ઉપાય શું કરવો છે? તો આજે દુર્ગા નિવારણ મંત્રના જાપ કુળદેવીની સન્મુખ બેસી કરજો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રની 6ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે તમારી ભાવનાઓ ઉપર થોડું નિયંત્રણ રાખવાની આજે જરૂર રહેશે. જે લોકો બીમાર ચાલી રહ્યા છે એમના સ્વાસ્થ્યમાં આજે સુધાર થતો જોવા મળશે. સકારાત્મકતા આજે વધી શકે. વ્યવસાય માટે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય આજે લઈ શકો છો એ પ્રકારના ગ્રહમાન છે.
વૈવાહિક જીવનમાં આનંદનો અનુભવ થઈ શકે, દાંપત્ય જીવનમાં સુખાકારીનો અનુભવ આજે જોવા મળી શકે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. નાની મોટી પરીક્ષાઓ ચાલે છે, નિશ્ચિત લાભ મળશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે એ છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય આજે નરસિંહ સ્તોત્રનો પાઠ આપના માટે શુભકર સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે શૈક્ષણિક સ્પર્ધાના ક્ષેત્રમાં તમને સફળતા મળતી આજે જોવા મળે છે. તમારી મહેનત રંગ લાવશે. આજે વ્યાપારમાં આવકના નવા રસ્તા મળશે, નવા સ્ત્રોત ખુલશે. મુશ્કેલ કાર્યને પણ આજે આપ સરળ બનાવી શકશો એ પ્રકારની ક્ષમતા આજે આપમાં જોવા મળી શકે. આજે આપની વાણીની નમ્રતાથી લોકો પ્રભાવિત થશે. તમારા કામના વખાણ કરતા જોવા મળી શકે. આજે સંતાન તરફથી તમને ખુશી મળી શકે, બાળકો તરફથી વાત્સલ્યજનિત આનંદની અનુભૂતિ થઈ શકે. તો ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે દિવસ લાભ કરતા છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે રૂપેરી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા છે. ઉપાય શું કરવો જોઈએ? શિવાલયમાં મા પાર્વતીના દર્શન કરવા, એમના ચરણમાં સૌભાગ્યની વસ્તુ મૂકવી, કંકુ, ચંદન, તિલક, અત્તર વગેરે કઈ સૌભાગ્યની સામગ્રી મૂકી લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ તમને આર્થિક લાભ કરતા જોવા મળી રહ્યું છે. એટલે આર્થિક લાભની દ્રષ્ટિએ દિવસ અનુકૂળ છે. તમારી વાણી ઉપર આજે નિયંત્રણ રાખવાની જરૂર છે. આજે વાણી જેટલી નિયંત્રિત રહેશે એટલો દિવસ લાભ કરતા રહેવાનો છે. આજે નોકરીમાં તમારો પ્રભાવ વધી શકે છે, પ્રભાવ બની શકે છે. તો તમારા અટકેલા બધા જ કાર્ય આજે સંપન્ન થઈ શકે એમ છે. પ્રિયજનો સાથે સાંજનો સમય મોજ મસ્તીમાં વ્યતીત કરો એ પ્રકારના પણ આજના વિશિષ્ટ ગ્રહમાં અનુદિત છે. તો પારિવારિક દ્રષ્ટિએ પણ દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગલકારી છે. આજનો દિવસ આપના માટે હિતાવ છે. વાત કરેલી ઉપાયો વિશે, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ બદામી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે તુલસી પત્રનું સેવન કરવું, તુલસી પત્રવાળા જળનું સેવન કરવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ બને છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડમાં આજે તમારે સાવધાની રાખવાની જરૂર છે. અજાણ્યા વ્યક્તિઓ ઉપર વિશ્વાસ ન કરવો, ખાસ ધ્યાન રાખવું. આજના દિવસે વ્યાપારમાં લાભ મળી શકે છે, લાભના અવસરો મળશે ને લાભમાં જ તમને કોઈ સાવધાની ચૂક્યા તો નુકસાનની સ્થિતિ છે. એટલે લાભ આજે પ્રાપ્ત થશે, પણ લેવડ દેવડમાં સાવચેતી રાખવાની જરૂર છે. આજે કાનૂની બાબતોમાં ખૂબ સાવધાની રાખવી આપના માટે હિતાવ છે. તમારા રહસ્ય વિશે, તમારે ગુપ્ત વાતો વિશે કોઈને પણ ન કહેવું, અન્યથા એ આપના માટે પીડાકર સાબિત થઈ શકે એમ છે. એટલે વાતનું ધ્યાન રાખવાની જરૂર છે. આ સાથે સુખ સુવિધાના સાધનોમાં આજે વૃદ્ધિ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ટૂંકમાં વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે એ છે
કાળો રંગ, કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરશો? આજના દિવસે ભગવાન શ્રી કાલ ભૈરવની આરાધના કરવી આપના માટે કલ્યાણકારી છે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે ભાગ્ય તમારા પક્ષમાં બની રહ્યું છે, અર્થાત ભાગ્યોદયકારક છે દિવસ. થોડી મહેનત, વિશેષ લાભના યોગો બની રહ્યા છે. વ્યાપારના ક્ષેત્રમાં લાભથી પ્રસન્નતાનો અનુભવ થઈ શકે. આજે સારો એવો લાભ થશે જે આપના માટે આનંદનું વાતાવરણ ઉત્પન્ન કરશે. પારિવારિક જીવનમાં તમને આજે ખુશીઓ મળી શકે છે. આનંદદાયક પારિવારિક વાતાવરણ પણ બનતું જોવા મળશે. વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રત્યે આજે ગંભીર બનતા જોવા મળી શકે. શિક્ષણ પ્રત્યે ભાવનાઓ મજબૂત થતી જોવા મળી શકે. આજે તમને પિતા તરફથી લાભ મળવાના યોગો છે. એટલે એકંદરે વાત કરીએ તો દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયો વિશે, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ગૌ સેવા કરવી, ગાયોને ઘાસચારો પધરાવો આપના માટે શુભ અને મંગલકારી રહેશે. વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે મિશ્રિત ફળદાતા બનવાનો છે. બાળકોના સ્વાસ્થ્યને લઈને આજે ચિંતા ઉત્પન્ન થઈ શકે છે. આરોગ્ય બાબતે થોડીક સભાનતા પણ રાખવાની જરૂર રહેશે. આજે કાર્યસ્થળ પર કામનું દબાણ વધી શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તો ટેકનિકલ સમસ્યાને કારણે તમારા કામ અટકી પડે એવા પણ ગ્રહમાન છે. કોઈ મહત્વપૂર્ણ કામ અટકી શકે એમ છે. તો સાથે આજે પ્રણય જીવનમાં ગંભીરતા અને સંયમ જાળવવાની જરૂર છે. અન્યથા પ્રણય સંબંધો પણ પ્રભાવિત થતા જોવા મળી રહ્યા છે. એકંદરે વાત કરી લઈએ તો કુંભ રાશિના જાતકો માટે દિવસ મિશ્રિત ફળદાતા છે. હવે વાત કરીએ ઉપાયો વિશે, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે રાતો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે શિવ ચાલીસાનો પાઠ અવશ્ય કરવો, લાભકર્તા નીવડશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની અંતિમ કે 12મી રાશિ બને છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે કામનું દબાણ અને માનસિક મૂંઝવણ આપને રહ્યા કરે એ પ્રકારના ગ્રહમાન છે. આજે મિત્ર તરફથી કોઈ રસપ્રદ સમાચાર તમને મળી શકે જે આપના માટે લાભકર્તા સાબિત થશે. માતા પિતાના આશીર્વાદ અને સહયોગ આજ આપની સાથે બની રહેશે, જેના કારણે આપના કાર્યોમાં વેગ આવી શકે છે. મનોરંજક કાર્યક્રમોનો આજે આપ મિત્રોની સાથે આનંદ ઉઠાવી શકો એ પ્રકારના ગ્રહમાન છે. બાળકોની સાથે મનોરંજન કાર્યક્રમમાં જઈ શકો. એટલે ટૂંકમાં આજે મનોરંજનના કાર્યક્રમોનો આનંદ લઈ શકશો. તો આજે સ્વાદિષ્ટ ભોજનનો પણ મનગમતા ભાવતા સ્વાદિષ્ટ ભોજનનો પણ આનંદ મળી શકે એમ છે. એકંદરે વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. હવે વાત કરીએ ઉપાયોની. આજે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડવાનો. ઉપાય શું કરવો જોઈએ? તો આજે શિવજીના 108 નામનો પાઠ કરવો અથવા શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો અને ચોખાનું દાન કરવું લાભ કરતા નીવડશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 3 અને ભાગ્યાંક 9 બની રહ્યો છે. આજનો આ દિન આપના માટે ધર્મ અને આધ્યાત્મિકતાની સાથે સાથે અર્થોપાર્જનમાં પણ મદદરૂપ થઈ શકે એમ છે. આજે જે મનોકામનાઓ છે પૂર્ણ કરવા થોડો પ્રયાસ કરશો તો લાભ અવશ્ય મળશે. તો
તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરી લઈએ વિશેષ ઉપાયોની. આજના દિવસે ભગવાન શિવની પૂજા શિવ પંચાક્ષર સ્તોત્રના પાઠથી કરવી લાભકર્તા નીવડશે. તો સાથે સાથે ભગવાન શિવની આરાધના મંગલકારી નીવડી શકે. આ ઉપરાંત આજના દિવસે શિવ પંચાક્ષર સ્તોત્રના પાઠ કરવા અને મનોકામનાને પૂર્તિ માટે લીલું નારિયેળ શિવાલયમાં દાન કરવું લાભકર્તા નીવડશે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે શુભકર સાબિત થશે. નોંધી રાખ્યો આજનો આ મંત્ર છે ઓમ નમો ભગવતે રુદ્રાય. ઓમ નમો ભગવતે રુદ્રાય. આજે આપ આ મહામંત્રનો જો જાપ કરો છો તો આપની તમામ મનોકામના પૂર્ણ થશે. આપનો દિવસ લાભકર્તા નીવડશે. પૂર્વાભિમુખે બેસી રુદ્રાક્ષની માળાથી એક માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો. આપની તમામ મનસા પરિપૂર્ણ થશે. આપનો દિવસ મંગલમય બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.